તો આ છે મિત્રો મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર। સામે આપણને દેખાઈ રહ્યું છે ભગવાન લકુલેશનું મંદિર। આ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું સ્થળ છે। મંદિર ખુલવાનો સમય છે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। અહીંયા મહાશિવરાત્રિના દિવસે મહામેળાનું પણ આયોજન કરવામાં આવે છે। તે દિવસે લાખોની સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે છે। મિત્રો આરતીનો સમય છે સવારે 6 વાગે અને સાંજે 7 વાગે। તો ચાલો હવે આપણે અંદર જઈશું અને ભગવાન લકુલિશના દર્શન કરીશું। મંદિરના પ્રવેશદ્વારમાં તમને નંદી મહારાજના દર્શન કરવાના મળશે, તો તમે દર્શન કરી શકો છો। તો ચાલો મિત્રો હવે આપણે થોડો આ મંદિર વિશે પણ ઇતિહાસ જાણીશું। કહેવામાં આવે છે ભગવાન લકુલિશ અને કાયાવરોહન ભારતના 68 તીર્થમાં ગણવામાં આવે છે। ગુજરાતનું કાશી કાયાવરોહન તરીકે પણ જાણીતું છે। અહીં વિશ્વામિત્રી ઋષિ, ગુરુ દત્તાત્રેય, દેવદાસજી, સુખદેવજી, કુબેરાયજી વગેરે અહીં મહાતપસ્વીઓના નામ જોડાયેલા છે। અહીંયા સ્વયં ભગવાન શિવજીએ માનવ રૂપ પ્રગટાવી કાયાનું અવરોહન કરી આ તીર્થનું મહાત્મ્ય વધારેલ છે। કાયાવરોહન ભગવાન લકુલેશનો 28મો અવતાર ગણવામાં આવે છે। આ તીર્થ સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપર યુગમાં મેઘાવતી અને હાલના કળિયુગમાં કાયાવરોહન નામે પ્રસિદ્ધ છે। ભગવાન શિવજીએ અહીંયા કાયાવરોહન તરીકે અવતાર ધારણ કર્યો હતો, એટલા માટે આ ગામનું નામ કાયાવરોહન અને કારવન પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ હતો કાયાવરોહન મંદિરનો ઇતિહાસ। આ મંદિર વડોદરાથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે અને પોળથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા તમે તમારું પોતાનું સાધન પણ લઈને આવી શકો છો, તમે બસથી પણ આવી શકો છો, તમે ટેક્સી પણ લઈને અહીંયા આવી શકો છો।
તો મિત્રો કહેવામાં આવે છે જ્યારે આ મંદિર બન્યું હતું ત્યારે આ અવશેષો મળી આવ્યા હતા. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. તો એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ઓમ નમો શિવાય.